ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ વડોદરા જિલ્લા કલેક્ટર અને પુરાવા સાથે રજૂઆત ઊંડાણપૂર્વક તપાસની માંગ આજરોજ હકની વાત સંગઠનના વિકીશ્રી માળીએ અરજદાર પરમાર રમેશભાઈ સાથે મળીને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના પોર વિભાગમાં કથિત ભ્રષ્ટાચાર અંગે લેખિત રજૂઆત કરી હતી। રજૂઆત મુજબ પરમાર રમેશભાઈ વર્ષ 2007થી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના પોર વિભાગમાં ફરજ બજાવતા હતા। વર્ષ 2025માં તેમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કામ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। તેનો વિરોધ કરતા તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારે જણાવ્યું કે બાદમાં આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીમાં પોર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી। રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક એવા લોકોના નામ હાજરી રજિસ્ટરમાં દર્શાવી સરકારી તિજોરીઓમાંથી પગારની ચૂકવણી કરવામાં આવી રહી છે, જેઓ વાસ્તવમાં ફરજ બજાવતા નથી। આ બાબતે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટરને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। વિવિધ વિભાગોમાં રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે હકની વાત સંગઠન મારફતે જિલ્લા કલેક્ટરને તમામ દસ્તાવેજી પુરાવા સાથે અરજી આપવામાં આવી છે। રજૂઆતમાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ, જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ ફરિયાદોનો જવાબ ન આપનાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે અહીં આગળ એક અરજી લઈને આવ્યા છે કે હકની વાત વિકીશ્રી માળી અમારી પાસે જે અમારા જે તકલીફમાં છે ભાઈ જે પરમાર રમેશભાઈ છે, જેઓ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની અંદર 2007થી લઈને 2025 સુધી જોબ કરતા હતા અને 25માં એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાના કારણે એમને જોબમાંથી એમનો વિરોધ કર્યો, તો એમને મતલબ કે કાઢી મૂકવામાં આવે ને ત્યારબાદ એમની જે નોકરીની લડત છે એ તો ચાલુ છે, પણ સાથે સાથે જ્યારે એમને આરટીઆઈના માધ્યમથી ત્યાંની જે માહિતી માગી એમાં એક ચોંકાવનારા બધા અમારી પાસે પુરાવા આવ્યા છે અને પુરાવાની અંદર એવું છે કે જે વ્યક્તિ ત્યાં આગળ નોકરી જ નથી કરતો એવા વ્યક્તિઓના નામ અને સીધા એમના પગાર થઈ જાય છે, તો એ સીધા જ સરકારી તિજોરીને ખાલી કરવાનો આ જે ભ્રષ્ટાચાર છે એ સામે આવી શકે છે। ને અમને તો ચોક્કસથી અમે એવા આક્ષેપ કરીએ જ છે કે આ સરકારી તિજોરીને ખાલી કરતા અધિકારીઓ વધારેના વધારે ભ્રષ્ટાચાર કરે છે, માટે અમે ત્યાંના જે જવાબદાર અધિકારીઓ છે, જે ત્યાંના મેનેજિંગ ડાયરેક્ટર છે અલકાપુરી શાખામાં, ત્યાં પણ અમે લિખિતની અંદર રજૂઆત કરી છે, પણ અમને કોઈ સચોટ એનો જવાબ મળ્યો નથી। આ જવાબ મળવાનું કારણ ના મળવાનું કારણ શું, કેમ એ કોઈક નીચેના અધિકારીને આ મેનેજિંગ ડાયરેક્ટર બચાવવા માગે છે? એટલે સીધા જ અમે આ કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે કે આનામાં ઊંડાણપૂર્વક જો રજૂઆત કરવામાં અને ધ્યાનપૂર્વક જો તપાસણી કરવામાં આવે તો ચોક્કસથી આ મોટો ભ્રષ્ટાચાર છે તે ઉજાગર થઈ શકે છે અને જે અધિકારીઓ સરકારી તિજોરીને ખાલી કરે છે એને જો કડકમાં કડક સજા થાય અને એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે એવી અમારી માગણી છે, જેથી કરીને વિવિધ વિભાગોની અંદર તમે જુઓ કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અધિકારીઓ જ ભ્રષ્ટ છે અને અધિકારીઓ દ્વારા જ આવી રીતના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। તે અમે આશા રાખીએ છીએ કે ન્યાયતંત્ર પર અમને આશા છે કે અમારી અરજીને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર ચોક્કસથી તપાસ હાથ મૂકશે અને જવાબદાર જે પણ આમાં સંડોવણી થયેલા જેટલા પણ અધિકારીઓ છે તેમને પણ કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમના પર કંઈક એક્શન લેવામાં આવશે।